નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST સમાજના આરક્ષણ અંગેના વર્ગીકરણના ચુકાદાના વિરોધમાં સમસ્ત SC/ST સમાજ સિનોર દ્વારા સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। આરક્ષણમાં કોટા સિસ્ટમ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 1 ઓગસ્ટના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેને લઈને SC/ST સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે, જેના વિરોધમાં સમસ્ત SC/ST સમાજ દ્વારા તારીખ 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું, જેના સમર્થનમાં આજે સમસ્ત SC/ST સમાજ સિનોર દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે સિનોર મામલતદાર MB શાહને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે સિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં ST/SC સમાજ સિનોરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સિનોર તાલુકાના SC/ST સમાજના તમામ આગેવાનો ભેગા મળી અને મામલતદાર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આવ્યા છે અને એમાં ખાસ કરીને એ મુદ્દો છે કે પહેલી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે અને એની અંદર અનામતના અંદર વર્ગીકરણનો જે ચુકાદો આપવામાં આવે છે એ વર્ગીકરણના મુદ્દાથી એ SC/ST સમાજના લોકોને એક વસ્તુ ધ્યાન પર આવે છે કે આ બિલ પસાર થવાથી સમાજની અંદરના સમાજની અંદર ભાગલા પડશે અને એ ભાગલા પડવાથી સમાજ વેરવિખેર થશે તેવી ભીતિ પણ સતાવી રહી છે। ઘણા દિવસથી આ બિલ મુદ્દે લોકો હોબાળો મચાવી રહ્યા છે, જ્યારે સરકારને હજુ પણ એની ઊંઘ ઉડતી નથી। તો આજે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ઘણા સંગઠનો દ્વારા અને હજુ પણ આ મુદ્દે જો સરકાર પાછું પાણી નહીં કરે તો આવતા દિવસોની અંદર આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે, એવી અમે એક મામલતદાર દ્વારા સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ।